જેટલો 20 ફૂટ ઊંડો કરી દો એટલે અમારે કોઈ જાતની સુવિધા નથી જોતી। અહીંયા કોઈ ડામર રોડ નથી આવ્યો, કોઈના ભાજપ વાળા કોઈ નેતા કોઈ દેખાણું નથી, કોઈને ખબર છે કે એનો કોર્પોરેટર કોણ આવે। જ્યારથી ઓકરાનું બાંધકામ કર્યું હોય ને ત્યારથી પાણી બહુ આવે, પેલા પાણી આવતું નહોતું હોય, બાકી પાણી આવે તો અમે કોઈની પાસે મદદ લેવા જતા નથી। રાજકોટના લેલોડી બોકડી વિસ્તારમાં ચોમાસા પહેલા 623 થી વધુ ઘરોને ખાલી કરવાની નોટિસ મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। આ દબાણો 40 વર્ષથી વધુ જૂના હોવાનો સ્થાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ નોટિસ વરસાદી પાણીના નિકાલમાં અવરોધ દૂર કરવા માટે આપવામાં આવી। લેલોડી બોકડીના રહેવાસીઓનું કહેવું છે કે તેઓ દાયકાઓથી અહીં વસવાટ કરે છે અને ચોમાસું નજીક આવતા જ તેમને અચાનક વિસ્થાપિત થવાની ફરજ પડી રહી છે। તેમનો આક્ષેપ છે કે માત્ર ચોમાસા દરમિયાન જ તંત્ર અને નેતાઓને આ વિસ્તાર યાદ આવે છે, બાકીના સમયે કોઈ ધ્યાન આપવા આવતું નથી। આવા સંજોગોમાં ક્યાં રહેવા જવો અને ક્યાં આશરો શોધવા જવો તે એક મોટો પ્રશ્ન છે। ઉષાબેન જગદીશભાઈ પરમાર, અમારે હે ને આ ઓખરો બાંધ્યો ને એ અમને નડે છે, એ જેટલો 20 ફૂટ ઊંડો કરી દો એટલે અમારે કોઈ જાતની સુવિધા નથી જોતી। અહીંયા કોઈ ડામર રોડ નથી આવ્યો, કોઈના ભાજપ વાળા કોઈ નેતા કોઈ દેખાણું નથી। અહીંના આટલા માણસોને પૂછો કે છે કોઈને ખબર છે કે અહીંનો કોર્પોરેટર કોણ છે? 3 વાર નોટિસ અલગ અલગ આવી છે। પહેલી વાર નોટિસ આવી તો કે નડતર રૂપ છે, બીજી વાર આવી તો કે પાણી સમસ્યા, અત્યારે આવી તો કે આયા યોજનાની આનો રોડ રસ્તો ક્યાં નીકળે છે, આ ક્યાં જગ્યા નડે છે? અમારી માંગણી અહીંયા જ રહેવાની થાય છે, કોઈ વાત નહીં। એટલે અમે જમીન દઈ તો પૈસા નહીં દે, પૈસા જોતા જમીન નહીં દે, એક જ પ્રશ્ન મૂકવો છે। આ તો પૈસા દેવા માથે જતા અમારે જમીન દે, અમારે ગરીબ માણસ કેટલો રૂપિયો નથી તો હાઈફાઈ માં રહેવા આવ્યા છે કોઈ નહીં। અમે અમારી મેતે સાવચેતી અમે નીકળી જઈએ, કોઈ અમને કાઢવા નથી આવતું, કોઈ સહાય દેવાય નથી આવતું। હવે ખાલી કરવાની નોટિસ આપી તો પેલા સરકાર એની વ્યવસ્થા કરી દે, બરાબર છે? જો નોટિસ ખાલી કરવાની નોટિસ આપી તો સરકાર પેલા વ્યવસ્થા કરી દે બધાની, પછી જે કઈ કામ કરવાનું એ કામ કરી દઈએ, પાછા હાથે અહીંયા સોંપી દે તો હાલે। પેલા જૂના હે 40 થી 45 વર્ષ વાળા જૂના હે રીએ હે, પેલા ઘણા વર્ષથી રીએ, 50 વર્ષથી રીએ, હું 30 વર્ષથી રહું અહીંયા, અત્યારે લગી કોઈને વાંધો નથી એવો, પાણીનો ખાલી વાંધો હોય છે। જ્યારથી આ ઓકરો બાંધ્યો ત્યારથી સમસ્યા ચાલુ થઈ ગઈ। રાજકોટના મેયર નૈનાબેનના જણાવ્યા અનુસાર વોર્ડ નંબર 14 માં આવેલી લેલોડી બોકડી આજી નદીના કાંઠે આવેલી છે। આ વિસ્તારમાં વર્ષો જૂના ઘણા મકાનો આવેલા છે, જેમાંથી 600 થી વધુ આવાસો જર્જરિત હોવાનું સામે આવ્યું। આ જર્જરિત અને ભયગ્રસ્ત આવાસોને નોટિસ આપવામાં આવી છે। મેયરે જણાવ્યું કે ચોમાસા દરમિયાન આ લોકોને સરકારી શાળાઓ અને અન્ય સ્થળોએ રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે, જ્યાં પાણી અને ભોજનની પણ વ્યવસ્થા રહેશે। કુલ 623 ભયગ્રસ્ત આવાસોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને તેમને નીતિ નિયમ મુજબ વૈકલ્પિક આવાસ પણ ફાળવવામાં આવશે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારને સર્વે કરવાની કામગીરી ચાલુ છે। આ સર્વે કામગીરીમાં કુલ 623 જેટલા મકાન અને ઈમલા છે કે જેને નોટિસ આપી અને સ્થળાંતર કરવાની જરૂર છે। વિસ્તારનો સર્વે પૂર્ણ કરી અને જે મકાનો ભયગ્રસ્ત છે એવા મકાનોને ખાલી કરી અને તે જગ્યાએ આપણે આવાસ આપી અને એ લોકોને નવા મકાનની અંદર રહેવા માટેની સગવડતા મળે તેવું કોર્પોરેશન દ્વારા